મિત્રો પહેલી ખાલી જગ્યા છે વર્ગમૂળ 5x વત્તા 1 એ ખાલી જગ્યા બહુપદી છે. હવે અહીંયા આપણો જે ચલ છે એની મોટામાં મોટી ઘાત તમે જોઈ શકો છો કે 1 છે, અને જો ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તો એ બહુપદીને આપણે સુરેખ બહુપદીમાં ગણી શકીએ. એટલે આપણો આન્સર છે સુરેખ બહુપદી. બીજી ખાલી જગ્યા છે જો આલ્ફા બીટા એ બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો બરાબર ખાલી જગ્યા. મિત્રો આપણે પ્રસ્તાવનાવાળા વિડીયોમાં જોયું છે કે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો એનું સૂત્ર છે -b/a. એટલે કે આપણો આન્સર છે છેલ્લો -b/a. આ સવાલ આપણને જુલાઈ 2023 અને માર્ચ 2022માં પૂછાયો છે. ત્રીજી ખાલી જગ્યા છે x નો વર્ગ ઓછા 6x વત્તા 1 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. ઓપ્શન છે -6, 1, 6. આ સવાલ આપણને જૂન 2024માં પૂછાયો છે. મિત્રો પહેલા તો આપણે નક્કી કરીએ આ બહુપદી કયા પ્રકારની છે. તો મોટામાં મોટી ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી, અને દ્વિઘાત બહુપદીમાં શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. હવે પ્રસ્તાવનાવાળા વિડીયોમાં આપણે જોયું હતું કે પહેલાનો સહગુણક એને a કહેવાય. આ પહેલી સંખ્યાનો સહગુણક આપ્યો નથી અને ન આપ્યો હોય તો આપણે 1 ગણવામાં આવે છે. x ની આગળના સહગુણકને b કહેવામાં આવે છે અને અચર પદને c કહેવામાં આવે છે. તો આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકીએ. b ની કિંમત -6 છે, -6, અને a ની કિંમત 1 છે. એટલે કે માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણો આન્સર છે 6/1 એટલે કે 6. ખાલી જગ્યાનો સાચો આન્સર છે +6. ચોથી ખાલી જગ્યા છે 4x નો વર્ગ -3x -7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. આગળ આપણે જે ખાલી જગ્યા સોલ્વ કરી એવો જ દાખલો છે. ઓપ્શન છે 3/4, 4/3 કે 7/3. આ સવાલ પણ આપણને માર્ચ 2024માં પૂછાયો છે. મિત્રો ફરી એકવાર દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળાનું સૂત્ર છે -b/a. આપણે જોઈ શકીએ છીએ કે પહેલાના સહગુણકને a વડે દર્શાવાય, x ની આગળના સહગુણકને b તરીકે ઓળખાય અને અચર પદને c કહેવામાં આવે છે. એટલે કે આપણે જો સૂત્રમાં કિંમત મૂકીએ, સૂત્રનું માઇનસ b ની જગ્યાએ છે -3 અને a ની જગ્યાએ છે આપણો 4. માઇનસ માઇનસ પ્લસ એટલે આન્સર છે 3/4. એટલે ખાલી જગ્યાનો સાચો આન્સર છે 3/4. પાંચમી ખાલી જગ્યા છે બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્યનો ગુણાકાર બરાબર ખાલી જગ્યા છે. ઓપ્શન છે c/a, -c/a અને -b/a. આ સવાલ પણ આપણને જૂન 2025માં પૂછાયો છે. મિત્રો પહેલા તો બહુપદીને જોતા ખબર પડે છે કે આ બહુપદી દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીમાં શૂન્યના ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર જવાબ આપણો આવે છે c/a. મિત્રો આમાં માઇનસ આવતું નથી એટલે સાચો આન્સર છે c/a. પછીની ખાલી જગ્યા છે બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 હોય, જ્યાં a શૂન્ય ન હોય તો શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો આની આગળની ખાલી જગ્યા પણ આ જ હતી સેમ, પરંતુ અહીંયા આલ્ફા ગુણ્યા બીટા લખ્યું છે, જ્યારે એ ખાલી જગ્યામાં હતું ગુજરાતીમાં શૂન્યનો ગુણાકાર. તો ફરી એકવાર આપણી બહુપદી દ્વિઘાત બહુપદી છે
અને જો દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c/a. જો અહીંયા શૂન્યનો સરવાળો હોય તો સૂત્ર આવતે -b/a. અત્યારે આપણને ગુણાકાર પૂછ્યું છે એટલે આપણો આન્સર છે c/a. 7મી ખાલી જગ્યા છે x² ઓછા 3x વત્તા 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા થાય. ઓપ્શન છે 2, -3 અને 3. આ સવાલ પણ આપણને માર્ચ 2022માં પૂછાયો છે. મિત્રો ફરી એકવાર બહુપદીની મોટામાં મોટી ઘાત છે 2 એટલે દ્વિઘાત બહુપદી છે અને બહુપદી ક્રમમાં છે 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત એટલે કે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. આપણે આગળ જ જોયું. અહીં પહેલાની આગળના સહગુણક a કહેવાય પણ આપ્યું નથી એટલે આપણે 1 ગણશું. બીજાની આગળનાને b કહેવાય અને અચર પદને c કહેવાય. તો આપણે આપણા સૂત્રમાં જો વેલ્યુ પુટ કરીએ તો c ની જગ્યાએ છે 2, a ની જગ્યાએ છે 1 એટલે આપણો આન્સર છે 2. 2 એ આપણો ખાલી જગ્યાનો સાચો આન્સર છે. પછીની ખાલી જગ્યા છે x² ઓછા 2x વત્તા 5 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા. આગળ કરી એ જ ખાલી જગ્યા એવી જ રીતે કરવાની છે. ઓપ્શન છે 3, 4 અને 5. આ સવાલ પણ આપણને માર્ચ 2025માં પૂછાયો છે. જોઈએ મિત્રો બહુપદી ક્રમમાં છે એકવાર ચેક કરીએ. 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત બહુપદી ક્રમમાં છે તો પહેલાના સહગુણકને a કહેવામાં આવે છે એટલે કે 1, x ના સહગુણકને b કહેવામાં આવે છે અને અચર પદને c કહેવામાં આવે છે. હવે શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે એટલે સૂત્ર આપણે યાદ છે આપણને એ પ્રમાણે c/a. c ની કિંમત છે 5 અને a ની કિંમત છે 1 એટલે આપણો ખાલી જગ્યાનો સાચો આન્સર છે 5. 9મી ખાલી જગ્યા છે ત્રિઘાત બહુપદી p(x) બરાબર ax ની 3 ઘાત વત્તા bx² વત્તા cx વત્તા d બરાબર 0 ના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે -b/a, d/a અને -c/a. મિત્રો ત્રિઘાત બહુપદીમાં શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a. જો ત્રિઘાત બહુપદીમાં શૂન્યના ગુણાકારનું સૂત્ર પૂછ્યું હોય તો સૂત્ર હતે c/a અને જો 3 એ 3 નો ગુણાકાર પૂછ્યો હોય તો સૂત્ર છે -b/a. આપણામાં આપણને શૂન્યનો સરવાળો પૂછ્યો છે એટલે કે આપણો આન્સર છે -b/a. 10મી ખાલી જગ્યા છે ત્રિઘાત બહુપદી p(x) બરાબર x ની 3 ઘાત -7x² -2x વત્તા 8 ના શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. મિત્રો ફરી એકવાર બહુપદીના ઘાત ક્રમમાં હોવા જોઈએ. એકવાર ચેક કરીએ. 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચર પદ મતલબ આપણી બહુપદી ક્રમમાં છે તો પહેલાના સહગુણકને a કહેવાય એટલે કે 1, બીજાના સહગુણકને b કહેવાય -7, ત્રીજાના સહગુણકને c કહેવાય -2 અને અચર પદને d કહેવાય એટલે કે 8. હવે આપણે શોધવાનું છે શૂન્યનો ગુણાકાર. આપણે આગળની ખાલી જગ્યામાં જોયું એમ ત્રિઘાત બહુપદીમાં શૂન્યના ગુણાકારનું સૂત્ર છે -d/a. હવે આપણી બધી જ વેલ્યુ આપણે પુટ કરીએ. માઇનસનું માઇનસ, ડી ની જગ્યાએ આપણો આન્સર છે 8 અને એ ની જગ્યાએ છે 1 એટલે આપણો ખાલી જગ્યાનો સાચો આન્સર છે -8. 11મી ખાલી જગ્યા છે જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે
તો તે બહુપદી ખાલી જગ્યા હોઈ શકે. મિત્રો, સુરેખ બહુપદી જ એવી છે કે જે એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે, જ્યારે દ્વિઘાત અને ત્રિઘાત એ એક અક્ષને એકથી વધારે બિંદુમાં છેદી શકે છે. એટલે આપણી આ ખાલી જગ્યાનો આન્સર છે સુરેખ બહુપદી. એટલે કે x+2 એ આપણો સાચો આન્સર છે. કારણ કે અહીંયા x ની મોટામાં મોટી ઘાત 1 છે, એટલે આ બહુપદી સુરેખ છે. 12મી ખાલી જગ્યા છે x² - 7x વત્તા 10 ના શૂન્યોની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા હોય. મિત્રો, જો સુરેખ બહુપદી આપી હોય તો શૂન્યની મહત્તમ સંખ્યા 1 આવે. જો દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યની મહત્તમ સંખ્યા 2 આવે. અને જો ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યની મહત્તમ સંખ્યા 3 આવે. આપણને અહીં દ્વિઘાત બહુપદી આપવામાં આવી છે, એટલે એની મહત્તમ શૂન્યોની સંખ્યા 2 થાય. 13મી ખાલી જગ્યા છે p(x) = 8x - 2 નો આલેખ ખાલી જગ્યા છે. ઓપ્શન છે રેખા, બીજો ઓપ્શન છે ઉપરની તરફ ખુલ્લો વક્ર અને ત્રીજો ઓપ્શન છે નીચેની તરફ ખુલ્લો વક્ર. મિત્રો, આપણે પ્રસ્તાવનાવાળા વિડીયોમાં જોયું હતું કે જો સુરેખ બહુપદી હોય તો એમનો આલેખ હંમેશા રેખા મળે. અહીં આપવામાં આવેલી બહુપદી પણ સુરેખ છે, કારણ કે x ની મોટામાં મોટી ઘાત 1 છે. તો સુરેખ બહુપદીનો આલેખ એટલે કે રેખા. એટલે આપણો આન્સર છે રેખા. પછીની ખાલી જગ્યા છે p(x) = x² + 3x + 2 નો આલેખ ખાલી જગ્યા મળે છે. ઓપ્શન છે કિરણ, બીજો ઓપ્શન છે રેખા અને છેલ્લો ઓપ્શન છે પરવલય. આ સવાલ પણ આપણને જુલાઈ 2022માં પૂછાયો છે. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે x ની મોટામાં મોટી ઘાત 2 છે, એટલે આ બહુપદી દ્વિઘાત છે અને દ્વિઘાતનો આલેખ પરવલય મળે છે. એટલે આપણો સાચો આન્સર છે પરવલય. પછીની ખાલી જગ્યા છે -ax² + bx + c a < 0 નો આલેખ ખાલી જગ્યા મળે છે. ઓપ્શન છે સુરેખ, ઉપરની તરફનો ખુલ્લો પરવલય કે નીચેની તરફનો ખુલ્લો પરવલય. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણી બહુપદી દ્વિઘાત છે, એટલે આન્સર પરવલય હોય. પરંતુ પરવલયમાં પાછા 2 પ્રકાર છે, ઉપરની તરફનો ખુલ્લો પરવલય અને નીચેની તરફનો ખુલ્લો પરવલય. તો જ્યારે પણ આપણા a ની કિંમત ઋણ હોય એટલે કે માઇનસ હોય, ત્યારે આપણો આન્સર છે નીચેની તરફનો ખુલ્લો પરવલય. 16મી ખાલી જગ્યા છે નીચેના આલેખ y = p(x) માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન છે 1, 2 કે 0. આ સવાલ પણ આપણને માર્ચ 2023માં પૂછાયો છે. અહીં એક આલેખ આપવામાં આવ્યો છે, જોઈએ મિત્રો. y = p(x). અહીંયા p ની બાજુમાં જે x આપવામાં આવેલો છે એ અક્ષને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો આપણા આલેખમાં આ આપણો x અક્ષ છે. તો આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો આ આપણો જે x અક્ષ છે તેને આ u વાળો આલેખ 2 બિંદુમાં ટચ કરે છે. તો આ ખાલી જગ્યાનો આપણો આન્સર છે 2. 17મી ખાલી જગ્યા છે આકૃતિમાં કોઈ બહુપદી y = p(x) નો આલેખ આપેલો છે. આ કિસ્સામાં p(x) ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન છે 2, 1 કે 0. આ સવાલ પણ આપણને જુલાઈ 2022માં પૂછાયો છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે કયા અક્ષને ધ્યાનમાં લેવાનો છે? x અક્ષને. તો આપણો આ આલેખ છે u વાળો, એ આપણા x અક્ષને કોઈ પણ બિંદુમાં ટચ કરે છે? નથી કરતો, કારણ કે એ તો ઉપરથી છે. અને જો x અક્ષને એક પણ બિંદુમાં ટચ ન કરતો હોય તો આપણો આન્સર છે 0. પછીની ખાલી જગ્યા છે આકૃતિમાં કોઈ બહુપદી y = p(x) નો આલેખ આપ્યો છે. આ કિસ્સામાં p(x) ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન છે 2, 3 કે 4. આ સવાલ આપણને માર્ચ 2022માં પૂછાયો છે. મિત્રો, અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે p ના બાજુમાં જે પણ હોય
એને આપણે અક્ષ તરીકે લઈએ છીએ. એટલે આપણો અહીંયા કયો અક્ષ ધ્યાનમાં લેવાનો છે? એક્સ અક્ષ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આપણો એક્સ અક્ષ છે અને આ આપણો આલેખ છે. તો આ એક્સ અક્ષ અને આપણો આપેલો આલેખ બંને કેટલા બિંદુમાં સ્પર્શે છે? તો અહીંયા એકવાર ટચ થાય છે, આ બીજું બિંદુ અને એવી રીતે આ ત્રીજું બિંદુ. 3 જગ્યાએ એક્સ અક્ષને આપણો આલેખ ટચ કરે છે. તો આ ખાલી જગ્યાનો આપણો સાચો આન્સર છે 3. મિત્રો, કદાચ અહીંયા આવું આપવામાં આવે તો આપણે વાય અક્ષને ધ્યાનમાં લેવાનો છે. એટલે કે આપણે આ વાય અક્ષ આપણા આલેખને કેટલા બિંદુમાં છેદે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો આ જે કર્વ વાળો આલેખ છે એ અને વાય બંને એક જ બિંદુમાં ટચ કરે છે. તો આપણો ખાલી જગ્યાનો આન્સર હોતે 1.